સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2 નો ચોથો ને પાંચમો દાખલો આપણે કરીશું ધોરણ 8. તો ચોથો દાખલો કાઉન્સમાં જુઓ 3 નો ઋણ 7 ઘાત ભાગ્યા 3 નો ઋણ 10 ઘાત, પછી કાઉન્સ પૂરો 3 ગુણ્યા 3 નો ઋણ 5 ઘાત છે. તો પહેલા આપણે જે બે સંખ્યાઓ વચ્ચે બરાબર ભાગાકારનું ચિહ્ન છે તેનું સાદુરૂપ આપીશું. બરાબર, તો આ બે સંખ્યાઓ વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે માટે આ બેનું સાદુરૂપ આપીશું. તો આ બંનેનું શું થશે? આધાર કેવા છે? આધાર એ સરખા છે. બરાબર, આધાર એ કેવા છે? સરખા છે, 3 અને 3. માટે ઘાતાંકોની શું થશે? બાદબાકી થશે. તો બાદબાકી કરીએ. જુઓ, 3 નો ઋણ 7 ઘાત કાઉન્સમાં ઓછા ઋણ 10 ઘાત. જુઓ, કોની બાદબાકી થઈ? ઋણ 7 અને ઋણ 10 થી વચ્ચે ઓછાનું ચિહ્ન, કેમ કે ભાગાકારનું ચિહ્ન છે એટલે આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે નિયમ પ્રમાણે. છગડિયા કૌંસમાં લખું છું ગુણ્યા 3 નો ઋણ 5 ઘાત. ધ્યાન આપજો દરેક જણ. ચાલો, 3 નો ઋણ 7 ઘાત કાઉન્સની બહાર કાઢું, ઓછા શું થશે? વત્તા 10 છગડીયો કાઉન્સ પૂરો ગુણ્યા 3 નો ઋણ 5 ઘાત. બરાબર, ચાલો તો ધ્યાન આપજો. 10 વત્તા ઓછા વત્તા ઋણ 7 વત્તા 10 છે એટલે ઓછા વત્તા શું થશે? ઓછા. માટે 3 નો કેટલો ઘાત આવશે? 10 માંથી 7 જશે તો 3. પણ બંનેમાં કોણ મોટું છે? તો બંનેમાં 10 મોટા છે. 10 ના ગાડી વત્તાનું ચિહ્ન છે એટલે ધન 3 ગુણ્યા 3 નો શું આવે છે? ઋણ 5 ઘાત આવે છે. હવે જુઓ, આ બંનેનો આધાર કેવો થઈ ગયો? સરખો. હવે આ બંને વચ્ચે શાનું ચિહ્ન આવ્યું? ગુણાકારનું. માટે ઘાતાંકોનો શું કરવો પડશે? આપણે સરવાળો. 3 અને ઋણ 5 નો શું કરવો પડશે? સરવાળો. ચાલો, તો 3 નો 3 કાઉન્સમાં વત્તા ઋણ 5. હવે આને આપણે કાઉન્સની બહાર કાઢીએ. કાઉન્સની બહાર કાઢીએ તો 3 નો 3 કાઉન્સની બહાર નીકળ્યા વત્તા ઓછા, આ જુઓ આટલે ઓછા છે, વત્તા ઓછા. જ્યારે પણ ચિહ્ન જુદા જુદા હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતાંક જવાબમાં ઋણ ચિહ્ન મૂકવું. માટે 3 ઓછા 5. ચાલો, તો 5 માંથી 3 જશે તો હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 5 માંથી 3 જાય તો કેટલા આવે? 2. પણ બંનેમાં મોટું કોણ છે? 5. 5 ના ગાડી શાનું ચિહ્ન છે? ઓછા, એટલે ઋણ 2. પરંતુ આપણો પ્રશ્ન શું કહે છે કે ઘાતાંક હંમેશા ધન હોવી જોઈએ. એટલે ઘાતાંક કેવી છે? ઋણ. આપણે એની વ્યસ્ત સંખ્યા લખીએ એટલે ધન મળી જશે. 1/3 આખાનો 2 ઘાત મળી ગયો જવાબ. હવે પાંચમો દાખલો 2 નો ઋણ 3 ઘાત ને ઋણ 7 નો ઋણ 3 ઘાત. તો આ એકદમ સહેલો દાખલો છે, પરંતુ આમાં શું કરવાનું છે? જુઓ, બંનેનો આધાર સરખો છે એટલે બંનેનો આધાર સરખો છે નથી. પ્રથમ સંખ્યાનો આધાર છે 2 ને બીજી સંખ્યાનો આધાર છે ઋણ 7. બરાબર, તો આટલે ધ્યાન આપજો. આધાર સરખો નથી પરંતુ ઘાતાંક કેવો છે? ઘાતાંક કેવો દેખાય છે તમને? ઋણ 3 સરખો છે. બરાબર, ચાલો તો આપણે આ ઘાતાંક સરખો છે એટલે વચ્ચે જે એ બંને વચ્ચે શાનું ચિહ્ન છે? ગુણાકારનું ચિહ્ન છે આધારો. એટલે આધારનો શું કરીશું? આપણે જે ચિહ્ન હોય તે જ ક્રિયા કરીશું, ગુણાકાર કરીશું. 2 ગુણ્યા ઋણ 7 છગડિયા કાઉન્સમાં લખ્યા ને. બરાબર, આખાનો આ બંનેનો 3 ઘાત થશે ઋણ 3 ઘાત. આપણે જોઈ ગયા કે જ્યારે પણ આખાનો 3 ઘાત હોય ત્યારે આપણે બંનેને વહેંચી દઈએ. માટે 2 7 વાર 14 છે, પણ આટલે ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? એક જ વાર છે. માટે ઋણ 14 નો ઋણ 3 ઘાત. આપણને ઘાતાંક ધન સ્વરૂપે જોઈએ એટલે આને પણ આપણે 1/માં લખીશું.
એકના છેદમાં લખીએ છીએ ત્યારે આધારની આગળ જે ચિહ્ન હોય તે જ ચિહ્ન લખવાનું છે. આધારની આગળનું ચિહ્ન બદલાશે નહીં, પણ ઘાતાંકનું બદલાશે. એટલે શું આવે છે જવાબ? ઋણ 14 નો 3 ઘાત. આ આપણો શું થઈ